એસટીના ડ્રાઈવરે મુસાફરોનો જીવ મૂક્યો જોખમમાં। ₹200ના ટોકન માટે બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવી। સલામત સવારી એસટી હમારીના સૂત્ર અને તેની અમલીકરણનો મોટો તફાવત હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અંબાજીથી ખંભાત જતી બસનું એક હોટલમાં સ્ટોપેજ આવવાનું ભૂલી જતા ડ્રાઈવરે તેના માટે બસને 15 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં ચલાવી હતી। મુસાફરોએ વિરોધ કર્યો તો ડ્રાઈવરે જવાબ આપ્યો કે હોટલમાં બસ ઊભી રાખવામાં 200નું ટોકન મળે છે। સોશિયલ મીડિયામાં ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં અંબી ખંભાત માટે આ એસટી બસ જઈ રહી હતી। હોટલ ચૂકાઈ ગયા બાદ ડ્રાઈવરને અચાનક ખ્યાલ આવ્યો કે હોટલ તો 15 કિલોમીટર પહેલાં ચૂકાઈ ગઈ છે, જેના કારણે લોકોના જીવની પરવા કર્યા વિના તે હોટલ સુધી જવા ડ્રાઈવરે બસને 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવી દીધી। મુસાફરોએ આ અંગેનો વિરોધ કર્યો તો પહેલાં તો ડ્રાઈવર અને કંડક્ટરે ઉદ્ધત થઈને જવાબ આપ્યા હતા। આખરે લોકોનો ગુસ્સો જોઈને તેમણે કહ્યું હતું કે આ હોટલ પર અમારે બસ ઊભી રાખવી ફરજિયાત છે, કેમ કે ત્યાં બસ ઊભી રાખવા માટે 200નું ટોકન મળે છે। મુસાફરોએ જ્યારે ફરિયાદ પોથી માગી તો ડ્રાઈવર અને કંડક્ટરે ગલ્લા તલ્લા કર્યા હતા। લાંબી રકઝક બાદ આ ફરિયાદ પોથી તેમણે આપી હતી। મુસાફરોએ આ બાબતની જાણ ડેપો મેનેજરને પણ કરી હતી, પરંતુ તેમણે મુસાફરોના જીવને જોખમમાં મૂકવો સામાન્ય ઘટના હોય તેવું ઉદાસીન વલણ દર્શાવ્યું હતું। ત્યારે હવે આ વિભાગના મંત્રી એવા ગૃહ રાજ્યમંત્રી તેમજ એસટી વિભાગના મંત્રી હર્ષ સંઘવી આ તરફ ધ્યાન દેશે કે કેમ, અને ધ્યાન દેશે તો આ જવાબદાર ડ્રાઈવર અને કંડક્ટર સામે કોઈ પણ પગલાં લેવાશે કે કેમ તે જોવાનું રહેશે।